નમસ્કાર મિત્રો. કુંજભાઈ આવા જે આપણી માટે એક વસ્તુ લઈને આવ્યા છે, એના હાથમાં છે, કવર બતાવો જોઈએ. હા, તો શું લાવ્યા છે તે આપણે જોઈએ. ચાલો જોઈએ શું છે, કયો છે કુંજભાઈ? આ વંદે માતરમ ગીતને 150 વર્ષ પૂર્ણ થયા તેને નિમિત્તે 150 રૂપિયાનો સિક્કો છે. સરકારે બહાર પાડ્યો એ 150 રૂપિયાનો સિક્કો મંગાવ્યો છે તમે? હા. સરસ, તો ખોલો જોઈએ સિક્કો. સરસ મજાનું પેકિંગ છે. હા, ખોલો જોઈએ. આ એ કવર કાઢી નાખો. અનબોક્સિંગ કરી રહ્યા છે કુંજભાઈ. સિક્કો આવ્યો છે તે. પિન અપ કરેલું છે, ઉપર દોરો લગાડેલો છે અને ગ્લુ ગમથી પણ પેક કરેલું છે. કવરમાં શું શું આવ્યું છે તે જોઈએ આપણે. કાગળ કાઢ્યો છે, બિલ જેવું લાગે છે કાગળમાં. સરસ. જે વસ્તુ જોવાની છે તે આ છે. કોમેમોરેટિવ કોઈન સ્મારક સિક્કા લખેલું બોક્સ છે, એની અંદર સિક્કો છે. ખોલો જોઈએ સિક્કો. સરસ, બતાવો જોઈએ. ખૂબ સરસ. કવરમાંથી કાઢી નાખો સિક્કો. ઊંધો કરો એટલે નીકળી જશે. ઊંધો કરો એટલે નીકળી જાય. અંદર છે તે ફિટ છે. હા, તો એમાં દેતા હોજો. લાવો જોઈએ. हाँ, वंदे मातरम के 150 वर्षों का સ્મરણોત્સવ આવું લખેલું છે. કોમેમોરેશન ઓફ 150 યર્સ ઓફ વંદે માતરમ. અને આ સિક્કાનો આગળનો ભાગ છે, આ સિક્કાનો પાછળનો ભાગ છે. 150 રૂપિયાનો આ સિક્કો છે. તો એની માહિતી બધી આની અંદર આપેલી હશે. બોક્સ છે એનું સરસ મજાના પેકિંગ સાથે આવે છે સિક્કો. હા, આ એનું ડિસ્ક્રિપ્શન અહીં આપણને આપેલું છે. કઈ કઈ વસ્તુઓ આમાં આવે છે, કેવી રીતના બનાવેલો છે, સિક્કાનું વજન શું છે, એ માહિતી પણ આપેલી છે આપણને. હિન્દી અને અંગ્રેજી બંને ભાષાઓમાં આપેલું છે. ભારત સરકાર ટંકશાલા મુંબઈની ટંકશાલામાં આ સિક્કા બને છે. 1875થી 2025. તો આ કાગળ અને સિક્કો અને બોક્સ બતાવો જોઈએ. સરસ મજાના બોક્સ પેકિંગમાં પણ આવે છે. આવું બોક્સ આવે છે. સારું પેકિંગ છે. આ રીતના બોક્સ પેકની અંદર સિક્કો આવે છે આખો. તો સિક્કો ફરી વખત આપણે જોઈએ 150 રૂપિયાનો છે. આપને જો મગાવવો હોય તો આપ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની મિન્ટની સાઇટ છે તેની ઉપર જઈ અને આ સિક્કો છે તે મગાવી શકો છો. ધન્યવાદ.